નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગરમાં માધવ દર્શન વેપારી એસોસિએશનના વેપારીએ દુકાનોને સીલ મારવા બાબતે કમિશનરને કરી રજૂઆત. સમગ્ર વાત કરવામાં આવે તો ફાયર સેફટીને લઈને ભાવનગર શહેરમાં બાગાવારી રોડ પર આવેલ માધવ દર્શન કોમર્શિયલ કોમ્પ્લેક્સની 400 દુકાનોને રાત્રિના સમયે સીલ મારવામાં આવ્યા હતા, જેને લઈને રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા આજે મળીને મ્યુનિસિપલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળું જાગીને ફાયર સેફટી એનઓસીના નામે શહેરની દુકાનોને સીલ મારવાનું ચાલુ કર્યું છે, જેમાં માધવ દર્શનમાં આવેલા 400 જેટલી કોમર્શિયલ દુકાનોને અગાઉ કોઈ પણ નોટિસ વિના સીલ મારી દેવામાં આવ્યા હતા, જેમાં રોષે ભરેલા માધવ દર્શન વેપારી મંડળ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે 24 કલાકમાં જો સીલ ખોલવામાં નહીં આવે તો સવિનય વેપારી સીલ ખોલી નાખશે. અને સાથે જ એમ જણાવ્યું હતું કે ભાજપ, કોંગ્રેસ અને આપના શહેર પ્રમુખનો પણ આમાં સમર્થન છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. હું દિગ્વિજયસિંહ જાડેજા માધવ દર્શન કોર્પોરેશનનો પ્રમુખ છું. અમારા માધવ દર્શનમાં કુલ 400 વેપારી છે. અમારા 400 વેપારીને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અથવા કોઈ અજાણ્યા અમારા કોણ મારી ગયું છે એ અમને ખબર નથી, અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમારી દુકાનોને રાત્રેના સમયમાં અમે લોકો વયા ગયા પછી સીલ મારી દીધેલા છે. આવી રીતના ભાવનગર આખામાં સીલ માર્યા છે. એટલે અમને એવું લાગે છે કે કોર્પોરેશને માર્યા હશે. એટલે અમે આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અથવા અમને કોઈ ચાન્સ આપ્યા વગર અમને સીધા અમારા કામ ધંધા રોજગારમાંથી અને અમારી દુકાનો, અમારી શોપમાંથી અમને બેદખલ કર્યા છે. તો આ સીલ તાત્કાલિક ખોલી નાખવું. જો 24 કલાકમાં આ સીલ નહીં ખોલે તો અમે સવિનય ભંગ કરીને આખા ગામમાં બધા જ સીલ તોડી નાખશું. આ ક્ષણે મેં ભાજપના પદાધિકારીઓનો પણ સાથ સહકાર માંગ્યો છે. માન્ય રાજીવભાઈએ અમને સાથ સહકાર આપ્યો છે, અભયભાઈએ સાથ સહકાર આપ્યો છે, હિતેશભાઈ કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ છે, મહિપાલસિંહભાઈ આપ પાર્ટીના શહેર પ્રમુખ છે. આ કોઈ પક્ષનો કે પક્ષકીય રીતના નથી. આ માત્ર ને માત્ર આખા ભાવનગરના દરેક વેપારી આલમની વાત છે. અને વેપારીના હિતમાં ગમે એમ કરીને આ સીલ તોડવા પડે. કોઈ પણ માણસોએ પોતાની નેગ્લિજન્સી છુપાવવા માટે થઈને સામાન્ય વેપારીને અન્યાય કરવો આ કોઈ દિવસ સાખી ન શકાય. જો 24 કલાકની અંદર સીલ નહીં તોડે, હું પોતે સવિનય ભંગ કરીને સીલ તોડી નાખશું. અને જો અમારી પર કેસ કરશે તો અમે પણ સામો કેસ કરશું. પોલીસ સ્ટેશન હોય કે કાયદો છે એ બે તરફે લાગુ પડે, કોઈ એક તરફે લાગુ ન પડે. ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે, અમે એને માન આપશું, સન્માન આપશું, પણ એનો અર્થ એવો નથી કે અમારા રોજીરોટી તમે છીનવી લ્યો કોઈ પણ જાતની જાણ કર્યા વગર. અને આ ક્ષણે હિતેશભાઈ, મહિપાલસિંહભાઈ સાથે આવ્યા છે. અમે બધાને સાથે લઈને રજૂઆત કરવાના છે. અને અમે 24 કલાકનો સમય આપશું. 24 કલાકમાં નહીં ખોલે અમે આખા ભાવનગરમાં બધા જ વેપારી ખોલી નાખશું. આખા ભાવનગર માધવ દર્શનમાં ફાયર સેફટીની એનઓસી અથવા બીયુ પરમિશન છે કે કેમ? માધવ દર્શન જે દિવસે બન્યું છે તે દિવસે બીયુ પરમિશન છે. ફાયરના એનઓસીનો કાયદો અસ્તિત્વમાં નહોતો. એ પછી એને કોઈ દિવસ અમને કોઈ નોટિસ નથી આપી. અમારા માણસો જે દિવસે કમિશનર સાહેબ આગળ આવ્યા હતા તો કમિશનર સાહેબે એવું કીધું કે તમે કોર્ટમાં જાઓ. અરે સાહેબ, તમે સરકાર છો, તમારે સરકારના પક્ષે અને પૈસે કોર્ટમાં જવાનું છે. અમને શું કરવા કોર્ટમાં મોકલો છો? અમારા અધિકાર ઉપર તરફ ન મારો મહેરબાની કરીને. આ અમારા રોજીરોટીનો સવાલ છે. આજે આટલા બધા માણસોને રોજીરોટી છીનવી લેવાથી કોઈ ફાયદો નહીં થાય. એક દિવસની અંદર આખા ભાવનગરમાં કોઈ ફાયર સેફટી લાગી ન શકે. અત્યાર સુધી શું કરતા હતા તો નેગ્લિજન્સી સાબિત થાય છે. જો તમે નોટિસ નહોતી આપી અથવા કેમ નોટિસ નથી આપતા, આ તમે નથી કરી, તમારી નેગ્લિજન્સી સાબિત થાય છે. તમે કોર્ટમાં જઈને એક વખત નોટિસ તો આપો. અમને એમ કીધું કે કોર્ટનો આદેશ છે તો કોર્ટનો આદેશ બતાવો. અમને એવું કહેવામાં આવ્યું કે છાપામાં નોટિસ આપી હતી. અરે ભાઈ, છાપામાં નોટિસ આપી હતી કેટલા ટાઈમ પહેલા આપી હતી? તમે નોટિસ આપી હોય કોઈ પણ નોટિસ 30 દિવસની અંદર એક્સપાયર થઈ જાય. હિતેશભાઈ વકીલ છે,
બીજા વકીલોય છે, મને પણ થોડું ઘણું કાયદાનું જ્ઞાન છે, મને ખ્યાલ છે. અને આવા પ્રસ્થાપિત લો થયેલા છે કે ભાઈ તમે 6 મહિના પહેલા, વર્ષ પહેલા નોટિસ આપી દો, તમે ત્યારે બંધ કરી દેવાનું કોઈ પણનું. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય એવી બાબત નથી. દવાખાનાઓમાં સીલ મારી દીધા, મેડિકલના જ્યાં મેં એવું સાંભળ્યું છે કે માણસોની 50-50 લાખ રૂપિયાની રસી પડી છે, એમાં સીલ મારી દીધા. આ કાયદાનો સરેઆમ ગેરઉપયોગ છે. આવી રીતના કાયદાનો ઉપયોગ ન કરાય. આનો અમે સવિનય ભંગ કરવાના છીએ. એનું આજે અમે કમિશનરશ્રીને તાકીદ કરવા આવ્યા છીએ.